ધોધમાર 2.5 ઇંચ વરસાદ। સાણોદ, વાસણા, ચોકઠી, માણેકપુર ગામમાં વરસાદી માહોલ। સાણોદ ગામમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા અનેક ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। દહેગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ અને 2.5 ઇંચ વરસાદ થતા અનેક રસ્તાઓ છે એ પાણીથી જળમગ્ન બન્યા છે। આપ આ દ્રશ્યો પણ જુઓ। સાણોદ ગામમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે કેમ કે જે મેઇન મુખ્ય રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જતા લોકોની અવરજવર ટળી છે। ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। સાણોદા, વાસણા સિવાયના જે અન્ય વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। આપ આ દ્રશ્યો જોઈને અનુમાન લગાવી શકો છો કે રસ્તા પર કેટલું પાણી ભરાઈ ગયું હતું। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી દેખાઈ રહ્યું છે। રાહદારીઓ છે તેમને રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ બન્યો છે। હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે એ પ્રમાણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામી રહ્યો છે। ત્યારે ગાંધીનગરમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। દહેગામમાં ધોધમાર વરસાદ અને 2.5 ઇંચ વરસાદ થતા અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા। સંવાદદાતા હિમાંશુ વધુ જાણકારી આપી રહ્યા છે। હિમાંશુ, હેલો જી હિમાંશુ, અત્યારે ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને જો દહેગામના દ્રશ્યો જોઈએ તો અલગ અલગ વિસ્તારથી અત્યારે માત્ર તમામ વિસ્તાર જળમગ્ન થઈ ગયો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી, વાત કરીએ તો જે વરસાદ પડ્યો છે, ગઈકાલે પડ્યો તો વરસાદ અને આજે પણ સવારથી માણસાના સમગ્ર વિસ્તારમાં વરસાદ પડ્યો છે, જેના કારણે સોલૈયા હોય, ચરાડા હોય કે સમો હોય એ તમામ ગામડાઓને જળમગ્ન થયા છે। અને હાલ અવર જવર માટે જવું હોય તો ક્યાં તો ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે અને તંત્ર દ્વારા પણ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે। પણ જે પાણી વધુ છે અને જે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે ક્યાંક વ્યવસ્થાઓ ઓછી પડી રહી છે, જેના કારણે હાલ નાગરિકોની સ્થિતિ કફોડી બની છે। જી બિલકુલ હિમાંશુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે પ્રકારે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો અને અમારા સંવાદદાતા પણ વિગતો આપી રહ્યા છે કે લોકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવી હોય એ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। દહેગામમાં 2.5 ઇંચ વરસાદ અને રોડ રસ્તા પાણી પાણી। આગામી 3 દિવસ